સુરતના તડકેશ્વર ગામે 20 કરોડના ખર્ચે બનેલી નવનિર્મિત ટાંકીનું ટેસ્ટિંગ દરમિયાન ધરાશાયી થઈ જમીનદોસ્ત થઈ ગઈ હતી। સુરત જિલ્લાના અરેઠના તડકેશ્વર ગામે 20 કરોડના ખર્ચે નવી નક્કોર પાણીની ટાંકી બનાવવામાં આવી હતી। આ પાણીની ટાંકી મારફતે આસપાસના 32 જેટલા ગામોને પાણી પહોંચાડવાનું હતું। 20 કરોડના ખર્ચે નિર્માણ પામેલી 11 લાખ લીટરની ક્ષમતા ધરાવતી ટાંકી બનતા 3 વર્ષ જેટલો સમય લાગ્યો હતો। આ ટાંકીનું નિર્માણ કાર્ય પૂર્ણ થતાં જ ગતરોજ પાણીની ટાંકીની ક્ષમતાનું ટેસ્ટિંગ કરવામાં આવતા તેમાં 9 લાખ લીટર જેટલું પાણી ભરવામાં આવ્યું હતું। 20 કરોડના ખર્ચે બનેલી પાણીની ટાંકીની ક્ષમતા 11 લાખ લીટરની છે, પરંતુ ટેસ્ટિંગ સમયે 9 લાખ લીટર પાણી ટાંકીમાં ભરાતા પાણીની ટાંકી એક તરફ નમીને જમીનદોસ્ત થઈ ગઈ હતી। આ ઘટનામાં 3 જેટલા કામદારોને ઈજાઓ પહોંચતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। પાણીની નવનિર્મિત ટાંકી ધરાશાયી થઈને જમીનદોસ્ત થઈ જતા આસપાસના 32 જેટલા ગામોના રહીશો ચિંતામાં મુકાયા છે। 3 વર્ષ સુધી પાણીના ટાંકીના નિર્માણનું રાહ જોવાયું હતું અને આ પાણીની ટાંકી ધરાશાયી થતાં જ 32 જેટલા ગામોને ફરીથી 3 વર્ષથી વધુના સમય સુધી પાણી માટે વલખા મારવા પડશે તેવી પરિસ્થિતિનું નિર્માણ થતાં આસપાસના ગામના રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ ઘટના પરથી સ્પષ્ટ જાણી શકાય છે કે ટાંકીના બાંધકામમાં હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરવામાં આવ્યું છે અને કોઈપણ પ્રકારની ટેકનિકલ વસ્તુઓ પર ધ્યાન આપવામાં આવ્યું નથી, જેના પરથી કહી શકાય કે 20 કરોડની ટાંકીમાં કેટલા કરોડનો ભ્રષ્ટાચાર થયો હશે તે આપ અંદાજ લગાવી શકાય છે। જો કે આ ઘટના બાદ સુરત જિલ્લા પંચાયતના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી ટાંકીના મટીરીયલ અને તેની ગુણવત્તા અંગે ચકાસણી કરવામાં આવી હતી અને તે અંગેનો રિપોર્ટ પણ બનાવવામાં આવી રહ્યો છે। અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે રિપોર્ટ બાદ જે તે કોન્ટ્રાક્ટર સામે કાયદેસરના પગલાં લેવામાં આવશે તેમ જણાવ્યું હતું। મારું નામ છે અબુબકર અને હું આ તડકેશ્વર ગામનો રહેવાસી છું અને અમને ઘર માટે પીવાનું શુદ્ધ પાણી અને વપરાશ માટે સારું પાણી મળે એ માટે અમે રાહ જોઈ રહ્યા હતા, પરંતુ આજે 3 વર્ષથી આ ટાંકીનું કામ ચાલુ હતું। આ ગાય પગલાથી પાણી આવે છે અને ટોટલ 33 ગામોને પાણી મળવાનું હતું અહીંયાથી, પણ આજે 3 વર્ષથી કામ ચાલ્યું છે પણ એકદમ લો મટીરિયલ વાપર્યું છે અને તમે જોઈ શકો ટાંકી જમીનદોસ્ત થઈ ગઈ છે। આજે હવે તો પાણીનો ઘર સુધી પાણી પહોંચ્યું પણ નથી અને અમે વપરાશ માટે પાણીની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ તે પહેલાં જ આ જમીનદોસ્ત ટાંકી થઈ ગઈ છે। જે તમને વિડીયોમાં બતાવ્યું છે આ લોકોએ। શું માંગ છે અમારી માંગ એવી છે કે આ ભ્રષ્ટાચાર જે થઈ રહેલો છે એને રોકવામાં આવે અને આના પાછળ કડકમાં કડક પગલાં લેવામાં આવે અને જરાક સારું અને હેવી ક્વોલિટીનું મટીરિયલ વાપરવામાં આવે એવી અમારી માંગ છે। અને સારું છે કે અહીંયા કોઈ દુર્ઘટના થતી બચી છે, કોઈ મજૂર વર્ગ અહીંયા હતો નહીં તો પછી એમનો જવાબદાર કોણ રહેશે એમ। જય સોમાભાઈ ચૌધરી, ડેપ્યુટી એન્જિનિયર પાણી પુરવઠા સુરત। ગાય પગલા જૂથ યોજનાનું આપણે પ્રગતિ હેઠળ કામ ચાલી રહ્યું હતું, જે 21 કરોડના ખર્ચે જયંતિ સુપર એજન્સીને આપણે કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો છે, જેમાં આજ રોજ લગભગ 12 વાગ્યાની આસપાસ 9 લાખ લીટર કેપેસિટીની ક્ષમતા અને 15 મીટર ઊંચાઈની ટાંકી હતી, જે આજે દુરસ્ત થઈ ગઈ છે। હવે આગળ અમે આનું તપાસ કરશું કે કઈ રીતે આ થયું છે। અત્યારે સ્ટ્રક્ચરલ એન્જિનિયર SVNITને અમે રિપોર્ટ અત્યારે કરી રહ્યા છીએ।